કેશોદ તાલુકાના અજાબ ગામમાં જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં વિકાસ મુદ્દે થયો હોબાળો. કેશોદ તાલુકાના અજાબ ગામમાં જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં વિકાસ મુદ્દે થયો હોબાળો. અજાબ ગામમાં આયુષ્માન કાર્ડના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખનો પ્રવાસ કાર્યક્રમ પણ હોય તેમાં પણ હોબાળો થયો. ગામના આગેવાન નિલેશ અઘેરા દ્વારા સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટના કામમાં થતી ગેરરીતિ મુદ્દે હોબાળો થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગામમાં રોડ રસ્તાને પાદરડી પુલ પર થયેલા લોકોના મૃત્યુ અંગે રજૂઆતને ધ્યાનમાં લેતા હોબાળો થયો. નિલેશ અઘેરા દ્વારા ટેકાના ભાવે મગફળી લેવા બાબતે પણ ધારાસભ્ય દ્વારા રજૂઆત ધ્યાને લેવામાં ન આવતી હોય. આજના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ, ગામના સરપંચ, તાલુકા ભાજપ પ્રમુખની ઘટના સમયે હાજરી હતી. ઘણા જ મુદ્દાઓ પર અન્ય લોકોના તાલમેલના અભાવે આ ઘટના બની હોય તેવું સામે આવ્યું છે. હું અજાબ તાલુકા પંચાયત પ્રતિનિધિ બોલું છું. આજે મારા ગામમાં દેવાભાઈ માલમ, ચંદુભાઈ મકવાણા તથા ધર્મિતાબેન કમાણી તાલુકા પ્રમુખ, પછી જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ આવ્યા હતા અને મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી, પણ અત્યારે બિસ્માર હાલત છે, કોઈ પણ ધ્યાનમાં ના લીધું. મારે ભાદેડીની પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા, પરંતુ અહીંયા ભાદેડીની પુલને બિસ્માર હાલતને કારણે 4 થી 5 લોકોની મૃત્યુ થયેલ છે. અમારી પાસે સાક્ષી પુરાવા છે. બાપુની મઢીનો રસ્તો 1 વર્ષથી મંજૂર થઈ ગયેલ છે, તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને દેવાભાઈ માલમને અમે ફોન કર્યો હતો કે અમારા ગામના ખેડૂતની માંડવી નબળી છે તો તમે એની તોરે એવી કોશિશ કરો, પણ તેની જવાબ આપ્યો કે તેમાંથી ખરાબ ડોડા મેળવ્યો તો તમારી માંડવી તોડશે, નકર તમારે રિજેક્ટ થાય. તો અમારી ગામમાં ઝીણી માંડવી હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલું હતું. તો માંડવી 15,000ની ખાંડી વેચવી પડી, તો અમારે કોઈ ધ્યાન ન આપ્યું. અને લોકો અત્યારે મને આ બાબતના ઘણા પ્રશ્નો પૂછે, એનો જવાબ મારી રીતે ભરાણો નહીં. એટલે મેં આજે આગેવાનો આવ્યા એને આ રજૂઆત કરી અને મને અજાબ ગામ જુનાગઢ જિલ્લાનું મોટું ગામ છે, તો બુથ પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું, પરંતુ એક્ટિવિટી ગ્રાન્ટમાંથી તો બટકું, પ્રભારી ગ્રાન્ટમાંથી બટકું, પછી સાંસદની ગ્રાન્ટમાંથી બટકું, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બટકું, તો તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ આપે છે, પણ પાણીના કામ આપે છે, ન સીસી રોડ ન બ્લોકના એક પણ કામ આપ્યો નથી. તમે જોવું હોય તો તાલુકા પંચાયત અને મારી પાસે બધા પુરાવા સાક્ષી છે, તમે જોઈ જાઓ. તો આ મારા ગામની વેદના મારી રીતે સહન ના થાય, એટલે આજે લોકો આવેલા હતા, એટલે મારે એનો વિરોધ કરવો પડ્યો. અને જો આમાં મારા ગામનું મારે કોઈ પણ સંકલન નહીં કરે તો એવું પણ અહીંયા અમે બેનર બનાવી લગાવશું કે ભાજપવાળાને આગેવાનો કે નેતાને અજાબમાં આવવાની મને એવો પણ બેનર મારવામાં આવશે. અને આનો પૂરેપૂરો વિરોધ કરી મારા ગામને મારી પૂરેપૂરી ગ્રાન્ટ આપવી જોશે, નકર નહીં આપે તો મારી બધી તૈયારીઓ છે. અને લેખિત આજે મેં આજે ચંદુભાઈને રાજીનામું આપવું હતું, પણ ચંદુભાઈ મારું આજે રાજીનામું સ્વીકાર્યું નહીં. પરંતુ જો મારી જો આ બાબત કોઈ સંકલન નહીં કરે તો હું રાજીનામું આપી દઈશ 100%. મારે લોકોની વચારે લઈને લોકોનો કામ કરવા છે. મારે લોકો પાસેથી મારે કોઈ અપેક્ષા રાખવી નથી, પણ મારા ગામના વિકાસ માટે કાયમ માટે ઝઝૂમતો રહી. અને જો મારા ગામનો વિકાસ નહીં થાય તો મારા ગામના લોકોને સાથે રાખી અને મોટું આંદોલન કરી, મુખ્યમંત્રીને રજૂઆત કરી, રાઘવજી પટેલને રજૂઆત કરી અને જિલ્લા પ્રમુખને રજૂઆત કરી, બધાને રજૂઆત કરી. અને હું રજૂઆત આપ છતાંય ન આવ્યું તો અમારા ગામમાં એવો પણ બેનર લાગશે કે અજાબમાં ભાજપના આગળનો નેતા અને શક્ત મને. બસ, જય હિન્દ, જય ભારત. રાવલે મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.